એક સમયે ગામના સુમદત્ત નામનો એક માણસ રહેતો હતો અને તેને એક પુત્ર હતો. તે 22 વર્ષનો હતો. તેનું નામ ગોવિંદ હતું અને તેના પિતા વેપારી હતા અને તેઓ વેપાર કરતા હતા. તેનો દીકરો આખો દિવસ તેના મિત્રો સાથે ફરવા જતો અને મજા કરતો હતો. તેણે ગોવિંદની ચિંતા પણ ન કરી. પિતાના ધંધામાં મદદ કરવાને બદલે કમાયેલા પૈસા જુગારમાં ખર્ચી નાખ્યા. તેઓ તેમના પુત્રથી ખૂબ જ નારાજ હતા અને તેઓ ગોવિંદને લઈને મહાત્મા પાસે ગયા. તે મહાત્મા ખૂબ જ જાણકાર અને પ્રસિદ્ધ હતા. તે કહે છે, હે મુનિવર, હું હમણાં જ મારા ઘરેથી આવ્યો છું અને મારા પુત્રને તમારી પાસે લઈ આવું છું. બાળક તેમના વૃદ્ધ અવસ્થામાં સાથ આપતા નથી અને તેમના માતા પિતા તેમના વૃદ્ધ અવસ્થામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હે મુનિવર, જો તમે મને તકલીફ કહો છો તો હું તમને જણાવવા વિનંતી કરું છું. કૃપા કરીને જણાવે કે તે કયું બાળક છે જે તેના માતા પિતાને દુઃખ પહોંચાડે છે. આજે અમે તમને એક ખૂબ જ પવિત્ર કથા જણાવીએ છીએ, જેને સાંભળ્યા પછી તમને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે. જવાબો ચોક્કસપણે મળી જશે. મહાત્મા કહે છે કે જેઓ આ વાર્તામાં કાળજીપૂર્વક પૂર્ણ કરે છે, હંમેશા સેવા કરો. અને પ્રાચીન કાળની વાત છે. એક નગરમાં રુદ્રપ્રતાપ નામનો રાજા રહેતો હતો. તે રાજા તેના કાર્યો માટે ખૂબ જ પ્રખ્યાત હતો અને તેને મોટી લડાઈઓ જીતી હતી. તે રાજાનું નામ રુદ્રપ્રતાપ હતું. રુદ્રપ્રતાપની દીકરીનું નામ રૂપાલી હતું. તેથી તેણીએ રૂપ પર ગર્વ હતો કે તેણી સંપૂર્ણ સ્વતંત્રતા સાથે રમીને મોટી થઈ કે તે રાજકુમાર છે. તેણીએ તેની સામે ચાલતા લોકો સિવાય અન્ય કોઈ પણ લોકોનું કંઈ પણ માન્યું ન હતું. તે દરેક વ્યક્તિને પુત્ર કે પુત્રીનું અપમાન કરતી હતી અને તે જરૂરિયાત કરતાં વધુ સ્વતંત્રતા આપી હતી. તેમને બગાડવામાં તેમના માતા પિતાનો સૌથી મોટો ફાળો રહે છે કે જો બાળકનું મન સ્થિર રીતે ન વર્તે તો માતા પિતાએ તેમને ટેકો આપવો જોઈએ નહીં. તેના બદલે તેમને ભૂલ સમજવી જોઈએ અને જો જરૂરી હોય તો તેમને ઠપકો પણ આપવો જોઈએ. બાળકને બાળપણથી જ તમારી વાત ત્યારે જ સાંભળશે જ્યારે તમે તેમને બાળપણથી જ તેમના જીવનમાં દરેક પાસાઓ સમજાવ્યા છે. જો માતા પિતાએ આ ન કર્યું હોય તો પછી જ્યારે બાળકો મોટા થશે ત્યારે તેમને સજા કરશે. જો તેનો પ્રયત્ન કરીને પણ તે સુધરી શકતા નથી તો તમારા સમજાવવાનું મુશ્કેલ બનશે અને તે તમારા નિયંત્રણની બહાર નીકળશે. રાજા રુદ્રપ્રતાપની પુત્રી માટે જે પણ સંબંધ આવશે તે તેની દુષ્ટતાથી બહાર આવશે. તેના સ્વભાવના લીધે તેણીએ તેને પરત કરશે. તેના માટે ઘણા સંબંધો આવ્યા અને તેણીએ તે સ્વીકાર્યા નહીં. બધાને અપમાનિત કર્યા અને પછી તેમની મજાક ઉડાવે અને પછી માગા પાછા મોકલી દે છે. રાજા આ પ્રવૃત્તિથી ખૂબ જ નારાજ થયા અને એક દિવસ તેણે તેની પુત્રી રૂપાલીને બોલાવી. રૂપાલીના સંબંધ માટે રાજ્યમાં સ્વરાજનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાગ લેવામાં આવેલા તમામ રાજા મહારાજાઓ આવીને પોતાની જગ્યા પર બેઠા. જ્યારે રાજકુમારી રૂપાલી તેની સહેલી સાથે માળા લઈને રાજ દરબારમાં જઈ રહી હતી. તેણે તેની સુંદરતા પર ગર્વ હતો અને તે બધા જ રાજકુમારોને ત્યાંથી જોવા માટે આગળ વધ્યા. તેની સામે આવતા દરેક રાજકુમારીને કોઈક ને કોઈક વસ્તુ માટે શક પણ ન થતો હોય તેવું લાગતું હતું. જ્યારે મેળાવડ ચાલી રહ્યો હતો ત્યારે રાજકુમારીના શબ્દોથી અપમાનિત થઈ તેણે રાજકુમારી શાહી દરબારમાંથી ઉઠે છે અને રાજકુમારી એક જાડા રાજકુમાર સામે ચાલી જાય છે. જ્યારે તેણી આવી ત્યારે તેને જાડા રાજકુમારની મજાક ઉડાવી અને તેના સહેલીઓને કહ્યું, દોસ્તો જુઓ, આ સજ્જનનું શરીર તો કેવું લાગે છે, જાણે કોઈ તેના પર લોટની બોરી મૂકી હોય. તે રાજકુમારી તેના શરીરના આકાર પર લાંબા સમય સુધી હસતી રહી. રાજકુમારીના શબ્દોથી શરમાઈને તે દરબારથી નીકળી ગયો અને એ જ રીતે રાજકુમાર ફરીથી આગલા રાજકુમાર પાસે પહોંચી. તે રાજકુમાર દેખાવ અલગ હતો. રાજકુમારી રૂપાલી તેના કઠોર શબ્દોથી તેનું અપમાનિત કરવાનું શરૂ કર્યું. જુઓ દોસ્તો, તે એક થાંભલા જેવો લાગે છે. તે કોઈ પર્વતની ટોચ પર ઊભો હોય. મસલા ત્યાંથી મૂકવી જોઈએ. રાજકુમારીના કઠોર શબ્દોથી પીડાય છે અને તે પણ ચહેરો બનાવે છે. અને એક રાજકુમાર ત્યાંથી પસાર થતો જેની ખૂબ જ મોટી દાઢી હતી. રાજકુમારી જોરથી બૂમો પાડતા લાગી. તેણે હસીને કહ્યું, અરે દોસ્તો, અમારા પિતાએ તો સ્વરાજમાં લાંબી દાઢીના બકરાને પણ બોલાવ્યો છે. તેને પણ બોલાવ્યો છે. મારા જૂતાના દેખાવ છે તેના દેખાય અને સુંદરતાના કારણે રાજકુમારે કહ્યું,
તેની સાથે મારી જૂતી પણ લગ્ન ન કરવા જોઈએ. તે દાઢીવાળા વ્યક્તિને ખૂબ જ મજાક ઉડાવી રહી પણ દાઢીવાળા રાજકુમારને રાજકુમારીને કહ્યું. તેને શરમ અનુભવાય બિલકુલ પણ ખરાબ લાગ્યું નહીં, કારણ કે તેને પોતાનું હૃદય રાજકુમારીને આપી દીધું હતું. તે પણ દરબારમાંથી ઊભો થઈ ગયો અને હવે એક પછી એક રાજકુમાર બધા રાજકુમારોને ના પાડી. રૂપાલીને પૂછતા રુદ્ર પ્રતાપ તેનું અપમાન અને નાપસંદ કરીને ખૂબ જ નારાજ હતા. રાજા વિચારવા લાગ્યો કે આ છોકરીએ તો આપણા દરબારમાં આવેલા તમામ લોકોને ના પાડી. આ છોકરીએ મહેમાનોનું અપમાન કર્યું છે અને તેના ગુસ્સા માટે ચોક્કસ પણ સજા થશે. રાજાએ આખા દરબારમાં જાહેર કરીને કે ભાઈઓ, હું મારી પુત્રીને આવા કૃત્ય માટે દોષી ઠહેરાવીશ. આ માટે હું તમારા બધાને માફી માગું છું, પરંતુ આજે હું દરેકને જાહેર કરું છું કે હવે હું મારી દીકરીના લગ્ન કોઈ પણ રાજકુમાર સાથે નહીં પણ ભિખારી સાથે કરીશ. તે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હોવો જોઈએ અને જો તેની સાથે રહે છે તો તે ભીખ માંગીને પણ ખાશે. દરબારમાં બેઠેલા દરેક જણ રાજાની આવી જાહેરાત સાંભળશે તો ચોક્કસપણે તેના કાર્યો પર પસ્તાવો કરશે. રાજકુમારોએ રાજાને ખૂબ જ વખાણ કર્યા અને બધા કહેવા લાગ્યા કે રાજાનું આટલું અસંસ્કારી વ્યક્તિ છે. આટલું કહીને બધા રાજકુમારો રાજાના દરબારમાંથી નીકળી ગયા. થોડી વાર પછી એક ભિખારીનો અવાજ સાંભળીને ગીત ગાતો જતો હતો. રાજાએ તેનો નોકરને મોકલીને ભિખારીને પોતાના દરબારમાં બોલાવ્યો. તેની ખૂબ જ દયનીય હાલતમાં હતી અને તેણે જૂના ગદ્દા અને ફાટેલા કપડાં પહેર્યા હતા. ભિખારીની લાંબી દાઢી ધરાવતો અને રાજાની સામે અને તેના મધુર અવાજનું ઊભો હતો. ભિખારીને મધુર ગાયન સાંભળીને રાજા ખૂબ જ ખુશ થઈ ગયો. કેટલાક ગીતો ગાવા લાગ્યો. રાજાએ ભિખારીને કહ્યું, આજથી હું મારી દીકરીને ઇનામ તરીકે તને સોંપી રહ્યો છું. તે તમારી પત્ની છે. તમે તે તમારી સાથે લઈ જાઓ અને તમે જે ખાઓ તે તેને શોધીને ખવડાવી શકો છો. તેના પિતા રુદ્ર પ્રતાપે આવા કઠોર નિર્ણય સાંભળીને રૂપાલી તેના પિતા જે કર્યું તેનાથી તે ખૂબ જ દુઃખી હતી. તેથી પહેલાં તેણે ભિખારી સાથે જવાની ના પાડી. તેને સ્પષ્ટ ના પાડી દીધી, પરંતુ રાજાએ તેને આમ કરવાનો આદેશ આપ્યો અને તેને ભિખારી સાથે જવાની ફરજ પડી. રાજાએ કહ્યું, દીકરી, તમે કોઈ પણ રાજવીમાં જવાનો તમારો અધિકાર સંપૂર્ણ ગુમાવી દીધો છે. હવે આ ભિખારી તમારો પતિ છે અને તમારે તેની સાથે જીવન વિતાવવું પડશે. જો તમે તેનો દગો આપો અથવા તેને છોડી દો તો તમને મૃત્યુદંડ આપવામાં આવશે. શક્ય છે કે રૂપાલીના લગ્ન પેલા ભિખારી સાથે કરાવ્યા પછી રાજાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. રૂપાલી તેની વિદાય આપી ભિખારી સાથે રડતી અને ચીસો પાડતી તેની છાતીમાં મારતી ભિખારી સાથે જતી રહી.